17 વર્ષીય સગીરાનું મોત નીપજ્યું છે। પેથાપુરના 22 વર્ષીય પ્રેમી પર દુષ્કર્મનો આરોપ। અતિશય રક્તસ્રાવથી સગીરાનું મોત નીપજ્યું છે। આંતરડા અને કિડનીમાં ઇન્ફેક્શન ફેલાતા મોત નીપજ્યું। મૃતક સગીરાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે। પોલીસે આરોપીને રાઉન્ડ અપ કર્યા છે। સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે ગાંધીનગરની આ ઘટના કે જ્યાં કલોલમાં 17 વર્ષીય સગીરાનું મોત નીપજ્યું છે। પેથાપુરના 22 વર્ષીય પ્રેમી પર દુષ્કર્મનો આરોપ છે। આંતરડા અને કિડનીમાં પણ જે ઇન્ફેક્શન હતું તે ફેલાયું છે। અતિશય રક્તસ્રાવથી સગીરાનું મોત નીપજ્યું। મૃતક સગીરાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જે કલ્પેશ, શું વધારે વિગતો સામે આવી રહી છે? આ જે આરોપી જે છે, જે કથિત પ્રેમી છે, એની સામે પોક્સો, બળાત્કાર અને અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે। અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ત્યારે જે માહિતી મળી તે પ્રમાણે આરોપીને રાઉન્ડ અપ કરી દેવામાં આવેલો છે। અતિશય રક્તસ્રાવના કારણે અને કિડની અને આંતરડામાં ઇન્ફેક્શન ફેલાઈ જવાના કારણે 4 દિવસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી સગીરાનું આખરે ગઈકાલે મોડી રાત્રે મોત થયું છે। અત્યારે હાલ જે માહિતી તે પ્રમાણે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને આ તરફ આરોપીને પણ રાઉન્ડ અપ કરી દેવામાં આવેલો છે। જી જી કલ્પેશ, માહિતી બદલ આભાર।